હું થયું બોન? ચમ એટલે ગુસ્સામાં છે? હું કીધું તાર છોકરાએ? હું કીધું? વિજયનું દિમાગ કમ્પ્લીટલી ખરાબ થઈ ગયું છે મોટા ભાઈ. એનું મગજ ખરાબ નહીં થયું. તું છે ને એવું સમજીને તારું મગજ ખરાબ કરી રહી છે. હું કીધું વિજય? એની ગીતાને પ્રપોઝ કરવા માટે મને 1 લાખ ટ્રાન્સફર કરવા માટે કહ્યું છે. મારું દિમાગ ખરાબ થઈ ગયું છે. એને ઇમ્પ્રેસ કરવા માટે મારે હવે પૈસા આપવા પડશે. અરે આટલો ગુસ્સો ચમ? આનંદથી એના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે. ખાલી 1 લાખ ચમ, 10 લાખ ટ્રાન્સફર કરી દે. મોટા ભાઈ શું થઈ ગયું છે તમને? તમે આ કેવું મજાક કરી રહ્યા છો? મને જોઈને એવું લાગી રહ્યું છે હું બિલકુલ મજાક નહીં કરી રહ્યો, સિરિયસલી કહી રહ્યો છું. જો હું એવું કરીશ તો મેં એમના સંબંધને સ્વીકારી લીધો છે એવું લાગશે ને? સ્વીકાર કરવા માટે જ કહું છું. મોટા ભાઈ તમે પણ મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. હું એ બંનેને દૂર કરવા માટે સર્કસ કરી રહી છું અને તમે એ બંનેને એક કરવા માટે મદદ કરવાનું કહી રહ્યા છો. મેં તમને મારી સમસ્યા દૂર કરવા માટે અહીંયા બોલાવ્યા હતા, તો તમે આ શું કરી રહ્યા છો? તમે તો મારી સમસ્યાને મોટી કરી રહ્યા છો ભાઈ. મને તો કંઈ જ સમજમાં આવી નથી રહ્યું. બધી બાજુ અંધારું જ લાગી રહ્યું છે. પણ મને તો પૂરો વિશ્વાસ છે બુન. જો મગજ અને મોબાઈલ બંને એક જેવું જ કામ કરે છે. વધારે ટેન્શન લે તો બંને ગરમ થઈ જાય તો પછી કનેક્શન ના મળે. જો આપણે ઠંડા મગજે વિચારશું તો બધા જ કનેક્શન સમજાઈ જશે, નેટવર્ક પણ મળી જશે, ક્લેરિટી પણ મળશે. ભાઈ તમે મારું દિમાગ ગરમ કરી રહ્યા છો. ના મારી બૂન ના, હું બહુ ઠંડો છું અને તને પણ ઠંડા મગજથી વિચારવા માટે કહી રહ્યો છું. હું તારો દીકરો વિજય બિલકુલ યોગ્ય કામ કરી રહ્યો છે. આ જે બકરી હોય ને એની બલી ચઢાવતા પહેલા એને સરસ રીતે ખવડાવવામાં આવે છે. તારો દીકરો પણ એ જ કોમમાં લાગેલો છે. એને ખાલી ખવડાવશે જ નહીં, પણ એને સારી રીતે સજાવીને લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે એના ખર્ચા માટે પૈસા માંગે છે, એટલે તું એને પૈસા આલી દે. તારે બીજું કોઈ વિચારવાની જરૂર નહીં. આ તો એક રીતે કુરુક્ષેત્રના યુદ્ધ જેવું છે. યુદ્ધ કરવું અનિવાર્ય થઈ ગયું છે. હું કૃષ્ણ, તું અર્જુન. હું તને જે કહી રહ્યો છું એ ભગવદ્ ગીતા છે. મારા પર વિશ્વાસ કર. સફળતા અસફળતા એ ભગવાન પર છોડ દે. સફળતા તને જ મળશે. કરી દે ટ્રાન્સફર. જે રીતે કરવાના હોય એ કર, પણ ટ્રાન્સફર કર. યાર લે ગીતા, આ શું છે? તું જયારે મંદિર જા વિજયને મળવા ત્યારે તું આ કપડાં પહેરીને જજે એવું વિજયે કહ્યું છે. પહેલી વાત તો હું મંદિરે જવાની નથી, મેં એને કહી દીધું છે. અને બીજી વાત, આ કપડાની મને જરૂર નથી. ગીતા પ્લીઝ એવું ના કરીશ. તને ગમે એવા કપડાં એ જાતે પોતે પસંદ કરીને લાવ્યો છે. અચ્છા, હા તો આ કપડાં તું એને જ પહેરવાનું કહી દે. ગીતા,
વિજયને પૂરો ભરોસો છે કે તું મંદિરે જવાની છે. પ્લીઝ એને નિરાશ ના કરીશ ગીતા. તું કપડાં નહીં લે તો પણ ચાલશે, પણ તારે ત્યાં જવું જ પડશે. હું નહીં જાઉં. હવે શું કરીશું ભાઈ? સમજમાં નથી આવતું યાર. સફળતા માટે આપણે શું કરવું પડશે સુશીલા? એના માટે તમારે જ પ્રયત્ન કરવો પડશે. પણ મારી તો એવી ઈચ્છા છે કે એ પ્રયત્ન મારી દીકરીએ કરવો જોઈએ. બીજાની મહેનતનું ફળ ક્યારે આપણું બની શકતું નથી. કેમ સુશીલા આ રીતે અશુભ વાતો કરે છે તું? મારી દીકરી મારું જ લોહી છે. એ જે પ્રયત્ન કરે એ મારો જ પ્રયત્ન. એને જે તકલીફ પડે એ મારી જ તકલીફ કહેવાય. હું જે ઈચ્છું છું એ મને એના માધ્યમથી મળે તેમાં ખોટું શું છે? તમારી આગળ હાથ જોડું છું. મહેરબાની કરીને ગીતાને છોડી દો. એને શાંતિથી રહેવા દો. એના સુખમાંથી હિસ્સો માંગવો ન જોઈએ. દીકરી હંમેશા પારકી હોય છે. એના પતિના ઘરે ગયા પછી પણ એણે આ ઘરની જવાબદારી તો નિભાવવી જ પડશે. એને જન્મ આપનારો, એનું પાલન પોષણ કરનારો, સ્કૂલના પગથિયા પર ચડાવવા વાળો હું જ છું. હવે જ્યારે મોટા ઘરમાં જઈને સેટલ થઈ ગઈ છે ત્યારે એ આપણને ભૂલી જાય એ વાત હું ચલાવી લઉં કે? ને આમ પણ હું એની પાસે ભાગ નથી માંગી રહ્યો. હળી મળીને ખાવું એ તો ધર્મ છે. એ વાત હું એને ખાલી યાદ કરાવી રહ્યો છું. પણ તારી સાથે વિવાદ કરવાનો કોઈ મતલબ નથી. હું તો સફળતા ઈચ્છું છું અને તું નિષ્ફળતા માંગી રહી છે. હું આશાવાદનો પતંગ ઉડાવું છું અને તારે એને કાપી નાખો છે. પણ મારી છઠ્ઠી ઇન્દ્રિય મને કહી રહી છે કે ગીતાનું મન જમાઈરાજ તરફ ખેંચાઈ રહ્યું છે. ગીતાનું મન સંપૂર્ણ રીતે જમાઈરાજને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયું છે. જો એવું કંઈ થઈ ગયું ને તો મારી આશાનો પતંગ તું ક્યારે પણ નહીં કાપી શકે. ગીતા, ગીતા ઊભી રહે યાર. ગીતા ઊભી રહે યાર. ગીતા, તે કપડાં કેમ ના લીધા? મને લાગે છે કે વિજયે કોઈ મોટો પ્લાન કર્યો હશે યાર, એટલે જ એણે તારા માટે કપડાં મોકલ્યા છે. કદાચ તમારે બેયનું ડ્રેસિંગ મેચ કરી એટલે જ એણે આવું વિચાર્યું હશે. લઈ લે ની કપડાં પહેરીને જાને ગીતા. કેટલી વાર કહું હું તમને, હું ક્યાંય નથી જવાની. જીદ કેમ કરે છે ગીતા? બોલાવવા વાળો તારો પતિ છે ને. આટલું બધું શું વિચારે છે? એક વખત જઈને જો તો ખરા. હું કંઈ જ નથી વિચારી રહી. હું નહીં જઉં એવું મેં સ્પષ્ટ એને કહી દીધું છે. અરે તું આવું વર્તન કરીશ તો તારી જિંદગી આગળ કેમ વધશે? તારા ગુસ્સાને સાઈડમાં મૂકી દે. થોડું કોઓપરેટ કરતા શીખી જા ગીતા. જે જિંદગી રિયલ છે જ નહીં એમાં કોઓપરેટ શું કરું હું? તમે લોકો ભલે ગમે તે કહો, હું તો મારી મરજી મુજબ જ કરીશ. હું ત્યાં નથી જવાની. મને વારંવાર આમ કહીને હેરાન ન કરશો. છોકરાઓ પોતાનો પ્રેમ મનપસંદ છોકરી સામે વ્યક્ત કરવા માટે ખબર નહીં કેવા કેવા સરપ્રાઈઝ આપે છે. પણ હું મારા પ્રેમની અભિવ્યક્તિ બહુ ખાસ અંદાજમાં કરવા માંગુ છું. તું મળવા આવીશ ને ગીતા? હું પણ બુદ્ધુ જ છું ને. મેં ગીતાને 7 વાગે આવવાનું કહ્યું છે અને અત્યારથી રાહ જોઉં છું. મને વિશ્વાસ છે ગીતા 7 વાગે જરૂર આવશે. ભગવાન, મારા અને ગીતા વચ્ચે આજ સુધી જે કંઈ પણ થયું એ એક નાટક હતું. પણ આજે એ નાટકને હું હકીકતનું રૂપ આપવા માંગુ છું. અને એટલે જ આજે એને મેં અહીં આવવાનું કીધું. આજે હું ખાલી એને પ્રપોઝ નથી કરવાનો, મારી જિંદગી એને સોંપવાનો છું. આટલા દિવસ તો મેં એને રડાવી છે, પણ આજ પછી હું એના ચહેરા પર આનંદ જ જોવા માંગુ છું.
મારા કયા વિના જ મને સારો માણસ બનાવવાવાળી એ ગીતા શું મારી દોસ્ત છે કે મારી પ્રેમિકા છે કે મારી સહપાઠી છે? આ સવાલ મેં મારી જાતને પૂછ્યો ને તો જવાબ મળ્યો કે બધા કરતાં વધારે છે. મતલબ સૌથી ઊંચું સ્થાન પત્નીનું જ હોય છે. આજે એ સ્થાન એને મળવાનું. આ જ છે ગીતા માટેની સ્પેશિયલ સરપ્રાઈઝ. ત્રણ શબ્દોમાં જે વ્યક્ત થાય એ ભાવનાને પ્રેમની 3 ગાંઠથી બાંધીશ. હું એને સ્વીકારીશ. તું આવીશ ને મળવા ગીતા? કેમ ભાઈ, હાથમાં મંગળસૂત્ર તો છે પણ જોયું તો તું એકલો જ આવ્યો છે. છોકરી ક્યાં છે? મારી ગીતા આવતી જશે પંડિતજી. એ બધું તો ઠીક છે, પરિવારજનો નથી આવવાના? ખાલી તમે બંને આવીને જ લગ્ન કરશો તો માતા પિતાનો આશીર્વાદ, સગાવાલાની શુભકામનાઓ કેવી રીતે મળશે? મારા લગ્ન માટે તો મને પ્રેમ કરે એવી છોકરી પૂરતી છે અને એ થોડી વારમાં આવવાની જ છે. અને આશીર્વાદ અને શુભકામનાઓ તો ઉપરવાળો આપશે જ. હું લાઈ જ્યુસ. અમ્મા તું આરામ કર. ઠંડુ સા. આમ તો મને જોઈને તારું મૂઢું શરમથી લાલ થઈ જતું તું. એ મૂઢું આજે ગુસ્સાથી લાલ ચમશે. શું કારણ છે? હોય જ ને. જ્યારથી તમારા મોટા ભાઈ આવ્યા છે મારા પર તમારું ધ્યાન જ નથી. એ મોટા ભાઈ, મોટા ભાઈ તારા પર તો ધ્યાન નહીં આલી રહ્યા ને? હા તો બરાબર. એ મોણા ડેન્જર છો. જોન તો કોડિયો ફેંકશે. બહુ છાપો છોડેલી છે. જો અંબો, આ ઘરમાં અત્યારે હું થઈ રહ્યું છે, ચઈ રીતે થઈ રહ્યું છે, એ તું તારી હગી આંખે જોઈ રહી છે ને? અને હું આ ઘર માટે કેટલી બધી મહેનત કરું છું એ તો તું જોઈ જ રહી છે. સાચું કીધું મેં? મારું શરીર ભલે આ ઘર માટે પરસેવો પાડતું હોય પણ મારું મન તારા માટે વલખા મારી રહ્યું છે. અંબુ, આ હું સર જ્યુસમાં ખોંડ જ નહીં નાખી તે? ના તો નાખી છે ને મેં. તંબુરો નાખી સર. ચો નાખી સર? પીનજો.
તો ગળ્યું જ છે. ખોટું કેમ બોલી રહ્યા છો? ખાંડ નાખી છે મેં. અચ્છા તો મનાલ ગળ્યું ગળ્યું. તારા રસીલા હોઠોને ચૂમી લઉં એવું જ જોરદાર મારું મન થાય છે. સિતારા અંકલ, એના જેવો અવાજ હું જોવો છે? હા, આ ઘરમાં કામવાળા સાથે કેવું વર્તન કરવું જોઈએ એટલી ખબર નથી પડતી તમને? કોમવાળી કોણ? અંબુ. તારા અંબુને કોમવાળી કહેવાની જરૂર નહીં હો. અંબુ એ આપણા ઘરની સદસ્ય છે. હ, તારી બધી વાતો મોનવા વાળી ઓલી કમળા જેવી નહીં. અંબુ અંબિકા છે. હું સર? હા, તું આટલા મોટેથી બોલે એટલે અમે બી જવાના એમ મોનસ? વોટ અ ફૂલ. અમારો પ્રેમ કોઈ આજકાલનો લવ નહીં, એ તો હાથ જન્મનો. હું હતું એ પ્રેમ. પ્રેમ છે. હું છે હે? આ રીતે મહાન વિલન અમરીશ પુરીની જેમ ઓખો ફાડીને જોઈ રહે એટલે અમે તારથી બી જવાના એમ? તારી ઈચ્છા હોય તો અત્યારે આ જ જગ્યાએ અમે તારી ઓખોની હો અમે ડુએટ સોંગ ગાઈ શકીએ છીએ. જો જો હું સક તારાથી બી જઈશું એવું અમત તીન તું ચાન્સ જ નહીં. નો વે. હાથાલ હાથાલ જોજે હવે. તું નામ કોઈ નથી ના બીએ. આના એક મસ્ત ગીત. એ મજા નહીં આવતી નહીં, બીજું કોક ગાઈએ. એક મિનિટ હો, બીજું કોક. હવે જો મજા આવશે. પહેલી વાર ગાયેલું ને ઉન્મુખ. હવે તું સમજી લે, પેલા ક્લાસમાં જતી રહે અને પછી આવજે. સ્લો મોશનમાં આમ ક્લાસમાંથી આવતી એવી રીતે હો. ચંદા બાબા ગયો. એ આ શું કર્યું? સિતારા અંકલ, હવે સ્લો મોશન કેવું લાગ્યું તમને? અરે ગિરીશ, ગીતાને મારા આપેલા કપડાં ગમ્યા કે નહીં? એને આનંદ થયો? અરે ગિરીશ, શું થયું? બોલ તો ખરો. ઈ બકા, ઈ તારા આપેલા કપડાને ઈ ગીતા તો અડી પણ નહીં. નથી જોતા કહીને સૌ અપમાન કરીને ત્યાંથી જતી રહી. ઈ કહેતી હતી કે આજે મંદિર પણ નહીં આવે. તે જે અરેન્જમેન્ટ કર્યું એ બધું વેસ્ટ થશે બકા. ના યાર, એ આવશે. અરે વિજય, એને ચોખ્ખી ના પાડી છે તો પણ તું કઈ રીતે કહી શકે કે આવશે? તારા પ્રેમથી મોકલાયેલા કપડાં પણ એને જોયા નથી અને ત્યાંથી જતી રહી છે. ગીતા બહુ જ સ્વાભિમાની છે દોસ્તો. બીજાની વસ્તુ એને પસંદ નથી અને પાછી એ બહુ જ સિમ્પલ છે.
આવા ફેશનેબલ કપડાં એને પસંદ નથી, એટલે જ એણે નહીં લીધા હોય. પણ પાક્કું આજે મંદિર તો આવવાની જ. જો યાર, અમારી વાતો સાંભળીને તું નિરાશ ન થતો. એની રાહ જોવી એ તારી મોટી ભૂલ છે. એ તો ઓલરેડી ઘરે જતી રહી છે. એ ઘરે જઈને તૈયાર થઈને આવશે, એ જરૂર આવશે. બકા એ આવશે તો અમને પણ આનંદ થશે ભાઈ. એ તારી બધી જ ઈચ્છા પૂરી થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ. એ તો કે કેટલા વાગે આવવાની છે? આજે બરાબર 7 વાગે. ભગવાનની સાક્ષી અમે 7 જન્મ સુધી સાથે રહેવાના વચન લઈશું. અરે યાર, અત્યારે તો ઓલરેડી 6:45 વાગી ગયા છે. વાગવા દે યાર. મોટો કાંટો 12 પર પહોંચે અને નાનો કાંટો 7 પર પહોંચે ને, પછી મારી ગીતા મારી આંખોની સામે હશે. અત્યારે તો એ ઓન ધી વે હશે.